નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શ્રી સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે એ ધોરણ 11નું વાર્ષિક પરીક્ષા માટેનું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે અને એ પણ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, એટલે કે તમારા માટે 30% હેતુલક્ષી અને 70% વર્ણનાત્મક પ્રશ્નો આધારિત અસાઇનમેન્ટ આવી ચૂક્યું છે. અને એ પણ વિદ્યાર્થી મિત્રો આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે. એટલે નિશ્ચિંત થઈને હવે તમે તમારી તૈયારી શરૂ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું 2024ના વર્ષની વાર્ષિક પરીક્ષા માટે અગત્યનું મહત્વનું કહી શકાય એવું ધોરણ 11નું ગુજરાતી વિષયનું અસાઇનમેન્ટનું આપણે સોલ્યુશન મેળવશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો આપણે સોલ્યુશન કરવાના છે. એમાં આપણે વિભાગ ડી એનો અર્થગ્રહણ વિભાગનું ભાગ 2 નું આપણે અભ્યાસ કરવાના છે. ભાગ 1 આપણે અગાઉના વિડીયોમાં જોઈ ચૂક્યા છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે વિભાગ ડી એટલે કે અર્થગ્રહણ વિભાગ ભાગ 2 નો સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવશું. તો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણે વધુ સમય ન લેતા. ચાલો, હવે સૂચના તમારા માટે સૌથી પહેલા આપવામાં આવી છે એ જુઓ કે નીચેના પાઠ્યેતર, બરાબર, પાઠ્યેતર ગદ્ય ખંડ વાંચવાનો છે. એની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર તમારે વાંચવાના, બરાબર, ઉત્તર વાંચવાના અને ત્યાર પછી એના જવાબ તમારે લખવાના છે. પ્રશ્નો વાંચવાના અને ત્યાર પછી તમારે એના જવાબ લખવાના રહે. ઓકે, પ્રત્યેકનો તમને 1 ગુણ મળવા પાત્ર થશે. 5 પ્રશ્નો પૂછાય જેના કુલ તમને 5 ગુણ મળવા પાત્ર થાય. ઓકે, ચલો હવે આપણે અહીંયા આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો ભાઈ ગદ્યખંડના અંદર કયા કયા પ્રશ્નોની અંદર તમને પૂછાશે 5 પ્રશ્નો. તો ભાઈ તમે પ્રશ્ન નંબર 58, 59, 60, 61 અને 62 નંબરના પ્રશ્નોની અંદર તમને આ 5 પ્રશ્નો પૂછાય છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ. તો ભાઈ પહેલો જ પેરેગ્રાફ. ઓકે, જ્યારે આ ગદ્યખંડના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખવાના હોય ને, ત્યારે સૌથી પહેલા તો આપણે શું કરવાનું કે ભાઈ ગદ્યખંડ આપેલ હોય ને એનું 1 થી 2 વાર મનમાં એનું વાંચન કરવાનું છે. ત્યાર પછી આપણને જે જરૂર જણાય એવા શબ્દો નીચે અંડરલાઈન કરો. એના અર્થ ન સમજ પડતી હોય તો પેન્સિલની મદદથી અર્થ લખો અને ત્યાર પછી આખા પેરેગ્રાફનો આપણે ભાવાર્થ સમજવાનો પ્રયત્ન કરવાનો અને ત્યાર પછી આપણે જવાબ લખવાનો છે. ઓકે, તો ચલો આપણી સામે જે ગદ્યખંડ આપ્યો છે એનો આપણે વાંચન કરીએ અને ત્યાર પછી આપણે પ્રશ્નોના જવાબ લખીશું. તો માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર એ કોનું વૃંદાવન છે? તો માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. માધવપુર ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. માધવપુર એ ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ છે. કોનું ધર્મ સાધનનું સંગમ સ્થળ છે? તો ભાઈ માધવપુર ભારતીય ધર્મ સાધનાનું એ સંગમ સ્થાન છે. સાધકોનો માળો અને ભક્તોનો મેળો છે માધવપુર. અહીં સદીએ મહાન સંતો આવ્યા છે. સમય દેવતાનો રથ અહીં થોભ્યો છે. ગીતો અને મંત્રો સાંભળવા સાગરકાંઠાની પૂર્વે લીલુંછમ મધુવન છે. પૂર્વે વિષ્ણુએ મધુ દૈત્યનો અહીં વધ કરેલો. ગડા વાવમાં ગડા ધોયેલી એથી આ ભૂમિ તપસ્યા માટે વધુ અનુકૂળ બની એવો સ્કંદ પુરાણમાં એ ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કયા પુરાણની અંદર? સ્કંદ પુરાણની અંદર તેનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. કોણ? ગડા વાવની અંદર અહીંયા ગાડી ગડા પણ ધોયેલી એથી એ ભૂમિ તપસ્યા માટે વધુ અનુકૂળ બની છે એવો સ્કંદ પુરાણની અંદર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. લોકો મધુવનને રૂપેણ વન, કયું? લોકો મધુવનને રૂપેણ વન પણ કહે છે. પશ્ચિમે ધવલ ઉજ્જવળ રેતીને અનંત પથ પણ છે. ચાલ્યા જ કરો, દક્ષિણ બાજુ જાઓ તો દ્વારકાધીશના, બરાબર, દ્વારકાધીશના એ વચ્ચે આવે છે. દ્વારકાધીશ વચ્ચે આવે છે. સુદામાપુરી અને ત્યાર પછી પોરબંદર આવશે. એની વચ્ચે સંગમ નારાયણની દેરીઓ આવશે. સૂર્યનારાયણની મૂર્તિઓ જોવા મળશે અને વીતેલા સેંકડો 2000 વર્ષો સાથે તમારી વર્તમાન ક્ષણો જાણે કે વાતો કરશે. જગતની ત્રિકાલ સંધ્યાના તમે ત્યાં આગળ સાક્ષી પણ બની શકો છો. ઓકે, ચલો આપણે પ્રશ્નો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમાં પહેલા નંબરનો પ્રશ્ન છે કે પશ્ચિમ દિશામાંના પતે શું આવેલું છે?
બરાબર, પશ્ચિમ દિશાના પટે શું આવેલું છે? તો આપણે જવાબ લખી શકીએ પશ્ચિમ દિશાના પટ ઉપર શું આવેલું છે? તો ભાઈ પશ્ચિમ દિશાના પટ ઉપર આપણે ધવલ ઉજ્જવળ રેતીનો અનંત પટ આવેલો છે. પશ્ચિમ દિશામાં ધવલ ઉજ્જવળ રેતીનો પટ આવેલો જોવા મળે છે. ચલો 2 નંબરનો પ્રશ્ન જોઈએ. ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? તો ભાઈ ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? તો ભાઈ એ માધવપુર છે. બરાબર, ભારતીય ધર્મ સાધનાનું સંગમ સ્થળ કયું છે? માધવપુર. આપણે અંડરલાઈન કરી હતી બીજી કે ત્રીજી લીટી. બરાબર, તો એ અહીંયા આગળ તમારા માટે જવાબ રહેશે. ચલો 3 નંબર જોઈએ. મધુવનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો આપણે અંડરલાઈન કરી છે, આખો રાઉન્ડ કર્યું, રૂપેણ વન. બરાબર, રૂપેણ વન તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, આ તમારા માટે જવાબ સ્ક્રીન ઉપર છે. ચલો પ્રશ્ન નંબર 4 જોઈએ. મધુવનની પશ્ચિમ દક્ષિણે અને વચ્ચે શું આવે છે? બરાબર, તો ભાઈ વચ્ચે સુદામાપુરી, પોરબંદર પણ આવે છે. બરાબર, હવે જુઓ તો સૌથી પહેલા મધુવનની પશ્ચિમે ધવલ ઉજ્જવળ રેતીનો અનંત પટ આવેલો છે. દક્ષિણે દ્વારકા આવેલું છે. દક્ષિણે શું આવેલું છે? દ્વારકા આવેલું છે. અને વચ્ચે સુદામાપુરી અને પોરબંદર પણ આવેલું આપણને જોવા મળે છે. ઓકે, અહીંયા ગાડી જો લખ્યું જ છે. ઓકે, ચલો આપણે આગળ જોઈએ કે ભાઈ આ ગદ્ય ખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો તમે શું શીર્ષક આપી શકો? કે ભાઈ સાગર કાંઠાનું વૃંદાવન. આપણે શું શીર્ષક આપી શકીએ છીએ? સાગર કાંઠાનું વૃંદાવન. આપણે આ શીર્ષક સરસ મજાનું આપણે આપી શકીએ છીએ. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. ગદ્યખંડ 2. પોતે પોતાને માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવાનો ને પારકા ઉપર આધાર ન રાખવો એનું નામ સ્વાશ્રય. જે ખરા સ્વાશ્રય મનુષ્ય છે તે પોતાને યોગ્ય ન હોય એટલે પોતે જેનો બદલો કોઈ પણ પ્રકારના ઉપયોગી શ્રમથી વાળ્યો ન હોય તેવા ફળને કદાપી સ્વીકારતા નથી. તેમને પોતાના બળ અને પરાક્રમ ઉપર જ વિશ્વાસ હોય છે. શાની ઉપર તેમને વિશ્વાસ? પોતાના બળ અને પરાક્રમની ઉપર વિશ્વાસ હોય છે. અને તેનાથી જે પ્રાપ્ત થાય છે તેને એ મોટી સમૃદ્ધિ પણ માને છે. તેમને ધનવાન થવાની અધિકાર ભોગવવાની, કીર્તિ મેળવવાની ઈચ્છા હોતી નથી. એમ નથી, પણ તે બધું પોતાના એ બાહુબળથી જ એમને મળે છે તો ભોગવે છે. નહીં તો એ પારકી ખુશામતથી તે લેવાનો કદી એ ઈચ્છતા પણ નથી. તે ન મળે તેથી શોક પામતા પણ નથી. એ લોકોને ન મળે ને તો એનાથી એ લોકો બિલકુલ શોક ન પામે. બરાબર, ચલો હવે આપણે અહીં આગળ જોઈએ. તો ભાઈ પ્રશ્ન નંબર 1, સ્વાશ્રય એટલે શું? તો અહીંયા જ છે. બરાબર, એનું નામ સ્વાશ્રય. જો ભાઈ સ્વાશ્રય એટલે શું? પહેલો જ પ્રશ્ન કે પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો એનું નામ સ્વાશ્રય. ઓકે, આપણા માટે જવાબ આવી ગયો કે પોતે પોતાના માટે કોઈ પણ પ્રકારનો શ્રમ કરવો અને પારકા ઉપર આધાર ન રાખવો તેને સ્વાશ્રય કહેવામાં આવે છે. ઓકે, ચલો આપણે 2 નંબરનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે સ્વાશ્રય મનુષ્ય શું સ્વીકારતા નથી? જો પોતે પોતાની જાતે એને મહેનત કરેલ છે એનું ફળ પ્રાપ્ત થશે તો જ, અન્ય કોઈ જો એને સીધો આપવાનો પ્રયત્ન કરશે તો નહીં સ્વીકારે. એટલે જે ફળનો બદલો તેમણે કોઈ પણ ઉપયોગી શ્રમથી ચૂકવ્યો ન હોય તેવું ફળ એ સ્વાશ્રય મનુષ્યો સ્વીકારતા નથી. પોતે જે મહેનત નથી કરી એવી વસ્તુ જો એને કોઈ ડાયરેક્ટલી આપશે તો એને સ્વીકારશે નહીં. પોતે મહેનત કરી છે અને કોઈ આપશે તો જ એ સ્વીકારે, અન્યથા નહીં. ચલો 3 નંબર જોઈએ. સ્વાશ્રય મનુષ્યને શેના ઉપર વિશ્વાસ હોય છે? કે ભાઈ પોતે જ પોતાના બળ અને પરાક્રમની ઉપર તેને વિશ્વાસ હોય છે. સ્વાશ્રય મનુષ્યને પોતાના બળ અને પરાક્રમની ઉપર જ તેને વિશ્વાસ પણ રહેલો હોય છે. ચલો 4 નંબર જોઈએ. સ્વાશ્રય મનુષ્ય શું લેવાની ઈચ્છા રાખતો નથી? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ સ્વાશ્રય મનુષ્ય પારકી ખુશામતથી મળતી વસ્તુઓ લેવાની એ ક્યારે પણ ઈચ્છા રાખતો નથી. કોઈ ખુશામત કરશે કે નહીં આ ભાઈને આપી દો અને ખરેખર જરૂર છે એવી વસ્તુ લેવામાં એ માનતો નથી, અથવા તો એ ઈચ્છા પણ રાખતો નથી. ચલો
હવે આપણે જોઈએ તો ભાઈ આ ગદ્યખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો તમે યોગ્ય શીર્ષક શું આપી શકશો? તો આપણે આ લખી શકીએ કે ભાઈ સ્વાશ્રયનું મહત્વ. બરાબર, અહીંયા આગળ આપણે લખી શકીએ કે ભાઈ સ્વાશ્રય અથવા સ્વાશ્રયનું મહત્વ. બરાબર, બેમાંથી તમને જે અનુકૂળ લાગે એ તમે શીર્ષક આપી શકો છો. ચાલો આપણે આગળ જોઈએ પ્રશ્નનો અહીંયા ગદ્યાર્થ ગ્રહણ. તો વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે. જો વૃક્ષો અન્યના સુખ માટે છાંયડો આપે છે. પોતે તાપમાં તપીને અને અસહ્ય ગરમી વેઠીને બીજાને પોતાના ફળ આપે છે. તે પરોપકારી મનુષ્યો જેવા હોય છે. જો આ નાશવંત કાયાનો ઉપયોગ પરોપકારી કાર્ય ન થવાનો હોય તો તેની એ ઉપયોગિતા છે. સુખદ જેમ વધારે ઘસાય તેમ વધારે સુવાસ આપે. શેરદી જેમ જેટલી વધારે પીલાય એટલી વધારે રસ આપે. સોનું જેમ વધારે તપે તેમ વધારે એ ચરકાટ ધારણ કરે. ઉદાર મનુષ્યો એ પ્રાણાંતે પણ પોતાના સદગુણો ત્યજતા નથી. જગત તેની સ્તુતિ કરે કે ન કરે, તેઓ શ્રીમંત હોય કે ગરીબ હોય, અલ્પાયુ હોય કે દીર્ઘાયુ હોય, તેઓ ગમે તે સ્થિતિમાં હોય, પરંતુ તેઓ પોતાના માર્ગથી ચલિત થશે નહીં. સજ્જન વ્યક્તિ છે હંમેશા માટે પોતે પોતાના નીતિ નિયમના માર્ગથી એ જરા પણ વિચલિત થતા નથી. જે બીજાના માટે જીવતો નથી તેનું જીવન એ નિર્થક છે. જીવવા ખાતર જીવવું એ તો કાગડા કૂતરાનું જીવન છે. જેઓ સૃષ્ટિના કલ્યાણમાં પ્રાણ પાથરે છે તેઓ પોતાનું જીવન સાર્થક કરે છે. ઓકે, ચલો આ જે ગદ્ય છે એના ઉપરથી આપણે કેટલાક પ્રશ્નો જોઈએ. તો પહેલો જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે કે ભાઈ પરોપકારી મનુષ્યો કોના જેવા હોય છે? તો ભાઈ પરોપકારી મનુષ્યો એ કોના જેવા હોય છે? વૃક્ષો જેવા. વૃક્ષો ક્યારેય પોતાના માટે નથી જીવતા. વૃક્ષો પોતાના ફળ, ફૂલ, પર્ણ, એના ડાળીઓ, લાકડું એ પોતાની જાતે ઉપયોગ કરે છે નથી કરતા. એમ પરોપકારી મનુષ્યો એ હંમેશા માટે એ બીજાને માટે જીવતા હોય છે. એટલે પરોપકારી મનુષ્યો એ વૃક્ષો જેવા હોય છે. ઓકે, ચલો સરસ. બીજો પ્રશ્ન જોઈએ આપણે. કાગડા કૂતરાનું જીવન કોને કહેવાય? તો આપણે જવાબ લખી શકીએ માત્ર પોતાના માટે જીવવું. શું? માત્ર પોતાના માટે જીવવું તેને કાગડા કૂતરાનું જીવન કહેવાય છે. ચલો પ્રશ્ન નંબર 3 જોઈએ. કોનું જીવન નિરર્થક છે? કોનું જીવન નિરર્થક છે? જે માત્ર પોતાના માટે જીવન જીવે એનું જીવન નિરર્થક છે. બરાબર, જે મનુષ્ય બીજાના માટે જીવતો નથી તેનું જીવન એ નિરર્થક છે. એટલે કે પોતાના માટે જીવન જીવે એને કેવું જીવન છે? એનું જીવન નિરર્થક છે. ચલો પ્રશ્ન નંબર 4. કેવા મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણો ત્યજતા નથી? બરાબર, તો ભાઈ સજ્જન મનુષ્યો છે એ પ્રાણાંતે પણ પોતાના સદગુણોને ત્યજતા નથી. બરાબર, ઉદાર મનુષ્યો પ્રાણાંતે પણ પોતાના સદગુણોને ત્યજતા નથી. બરાબર, ઉદાર મનુષ્યો અથવા સજ્જન પુરુષો, બરાબર, કોઈ પણ તમે લખી શકો છો. ચાલો હવે આપણે આગળ જોઈએ કે ભાઈ પ્રશ્ન નંબર 5. ગદ્યખંડને તમારે યોગ્ય શીર્ષક આપવાનું છે. તો તમે ગદ્યખંડને શું શીર્ષક આપી શકો વિદ્યાર્થી મિત્રો? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ પરોપકારનું મહત્વ. શું શીર્ષક આપી શકીએ છીએ આપણે? પરોપકારનું મહત્વ અથવા તો પરોપકારી જીવન એવું આપણે અહીંયા આગળ શીર્ષક આપી શકીએ છીએ. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો પેરેગ્રાફ. જોઈએ કે સ્વરાજ્ય મેળવવાના પ્રયત્નમાં પણ સત્યનો આધાર લઈને ચાલવું એ લાભદાયક છે. આપણું સાધન સારું નહીં હોય તો સાધ્ય પણ સારું નહીં ઉતરે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે શુભ ઉદ્દેશ્ય પાર પાડવા માટે ગમે તે સાધનનો ઉપયોગ કરી શકાય. એમાં કશું અનુચિત કરવું પડે તો તે ઈચ્છવા યોગ્ય નહીં તો ક્ષમ્ય તો જરૂર ગણાય. ગાંધીજી અનુચિત આચરણને હંમેશા એ વખોડી કાઢતા, કારણ કે તેથી સાચી કાર્યસિદ્ધિ થતી નથી અને થતી દેખાય તો પણ એ મૂળ ધ્યેયની સિદ્ધિ નથી હોતી. કારણ કે સાધનને કારણે ખુદ ધ્યેય બદલાઈ ગયેલું હોય છે. આથી તેમણે હરેક પરિસ્થિતિમાં અને હરેક પ્રસંગે સત્ય પાલનને આવશ્યક માન્યો છે. આવું કોને કહ્યું છે? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા આપણને આ વાત કહેવામાં આવી છે. ઓકે, તો ચાલો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આ પેરેગ્રાફ આપેલો હોય ને ત્યારે આપણે એનું સૌથી પહેલા 1 થી 2 વાર મનમાં વાંચન કરવાનું, ત્યાર પછી એને સમજવાનું અને પછી પ્રશ્નના જવાબ લખવાના. તો આપણે પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો. પહેલા નંબરનો પ્રશ્ન કે સ્વરાજ્ય મેળવવામાં શેનો આધાર એ આપણને લાભદાયક છે?
તો ભાઈ આપણે જવાબ લખી શકીએ છીએ, બરાબર. તો અહીંયા ગાડી જુઓ, તો આપણે સ્વરાજ્યને માટે મેળવવા શાનો આધાર એ લાભદાયક છે, તો આપણે જવાબ લખી શકીએ કે સત્યનો આધાર એ લાભદાયક છે. અહીંયા જ છે, જો સ્વરાજ્ય મેળવવાના પ્રયત્નમાં પણ સત્યનો આધાર, બરાબર, સત્યનો આધાર, સ્વરાજ્ય મેળવવામાં સત્યનો આધાર એ લાભદાયક છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2, ગાંધીજી શેને હંમેશના માટે વખોડી કાઢતા, તો આપણે જવાબ લખી શકીએ ગાંધીજી અનુચિત આચરણને હંમેશના માટે તેઓ વખોડી કાઢતા હતા. ચલો 3 નંબર જોઈએ. લોકો શુભ ઉદ્દેશ પાર પાડવા શેને ક્ષમ્ય ગણે છે, બરાબર. લોકો શુભ ઉદ્દેશ પાર પાડવા શેને ક્ષમ્ય ગણે છે, તો ભાઈ લોકો શુભ ઉદ્દેશ્ય પાર પાડવા ગમે તે સાધનનો ઉપયોગ અને અનુચિત કાર્યક્ષમ ગણે છે. શું? લોકો શુભ ઉદ્દેશ્ય પાર પાડવા ગમે તે સાધનનો ઉપયોગ, ગમે તે સાધન, બરાબર. આપણું લક્ષ્ય પાર પાડવું હોય તો ગમે તે સાધનનો આપણે ઉપયોગ, એવું નહીં, ગમે તે સાધનનો ઉપયોગ અને અનુચિત કાર્યને એક ક્ષમ્ય ગણે છે. એનાથી આપણી સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. ચલો 4 નંબર છે, ગાંધીજીએ શેને આવશ્યક માન્યું છે, તો આપણે જવાબ લખીએ ગાંધીજીએ હરેક પરિસ્થિતિમાં સત્ય પાલનને આવશ્યક માન્યું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, બરાબર, પરંતુ એની અંદર સત્ય પાલનને જ આવશ્યક ગણ્યું છે. ચલો 5 નંબર જોઈએ, ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે. શું? ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપવાનું છે, તો આપણે લખીએ સત્યનું મહત્વ અથવા સત્ય અને સાધન, બરાબર. સત્યનું મહત્વ આ પહેલું યોગ્ય રહેશે, અને બીજું જો શીર્ષક આપવું હોય તો સત્ય અને સાધન, આ બીજું શીર્ષક તમે દર્શાવી શકો છો. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે સરસ મજાનું અહીં આગળ જવાબ તૈયાર કરી શકો છો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ. 5મા નંબરનો તમારા માટે અહીંયા આગળ પેરેગ્રાફ છે વિદ્યાર્થી મિત્રો. ચાલો જોઈએ. વ્યક્તિને માટે શું કે સમાજને માટે શું, જીવનના 3 પ્રકાર છે. બીજાને માળી જીવવું એ પ્રકાર સર્વત્ર છે. જો વ્યક્તિને માટે શું કે સમાજને માટે શું, જીવનના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. જીવનના કેટલા પ્રકાર? 3, બરાબર. બીજાને મારીને જીવવું એ પ્રકાર સર્વત્ર છે જ. બીજાને મારીને જીવન જીવવું એ પ્રકાર તો સર્વત્ર છે. આને જીવન કલહ કહે છે. આ પ્રકારથી જીવન ટકે છે અથવા બહુ તો એ વિસ્તાર પામે, એટલો જ એમાં લાભ છે, પણ એમાં જીવન સાફલ્ય નથી, બરાબર. આ પહેલો પ્રકાર, બરાબર. પહેલો પ્રકાર કયો? આ છે. હવે બીજો પ્રકાર આપણે જોઈએ તો તે પરસ્પર અહંકારનો છે, બરાબર. બીજો કયો પ્રકાર છે? પરસ્પર અહંકારનો છે. દરેક જાતિ, રાષ્ટ્ર કે ધર્મ પોતાની વિશેષતાને કારણે એકાંગી હોય છે. એકબીજાના સહકારથી એ એકાંગીપણું મટી જાય છે અને તેથી જીવનનો વિકાસ થાય છે. આમાં જીવનનો ઉત્કર્ષ છે, પણ એમાં જીવનની સાર્થકતા નથી દેખાતી. જીવન પણ અંતે આત્મ સાક્ષાત્કારનું સાધન જ છે. એ સત્ય ધ્યાનમાં આવ્યા પછી પણ સ્વાપર્ણ માટે જીવવું એ મનુષ્ય હૃદયને સ્ફુરે છે. આ સ્વાપર્ણ દ્વારા જે જીવનને લીધે છે તે કંઈ જુદું જ છે. એ મારફતે જ જીવનનો પરમ ઉદ્દેશ્ય સમજાય છે અને સફળ પણ થાય છે. કોને કહ્યું છે? કાકા સાહેબ કાલેલકર દ્વારા આપણને આ ગદ્યખંડ આપવામાં આવેલ છે, બરાબર. ચાલો તો આપણે જવાબ લખીએ, આ પ્રશ્નો જોઈએ અને જવાબ લખીશું. જીવનના કેટલા પ્રકાર છે અને કયા કયા? તો ભાઈ જીવનના 3 પ્રકારો છે, બરાબર. પહેલો જ પ્રકાર શું? ભાઈ બીજાને મારીને જીવવું એટલે જીવન કલહ, પરસ્પર સહકારથી જીવવું આ બીજો પ્રકાર, અને ત્રીજો સ્વાપર્ણ માટે જીવવું. કેટલા? 3 પ્રકાર. બીજાને મારીને જીવવું એટલે જીવન કલહ, પરસ્પર સહકારથી જીવવું અને સ્વાપર્ણ માટે જીવવું. આ 3 પ્રકાર આપણને રહેલા જોવા મળશે. ચલો પ્રશ્ન નંબર 2 જોઈએ. જીવન કલહ કોને કહે છે? જીવન કલહ કોને કહે? પહેલો જ બીજાને મારીને જીવવું એ જીવન કલહ છે, બરાબર. તો એ કોને કહે છે? તો બીજાને મારીને અથવા તો નુકસાન પહોંચાડી પોતાને માટે જીવવું તેને જીવન કહે છે. બીજાને મારીને અથવા નુકસાન પહોંચાડીને પોતે જીવવું તેને જીવન કલહ કહે છે. ઓકે, ચલો 3 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. જીવનનો ઉત્કર્ષ શેમાં રહેલો છે? તો આપણે જવાબ લખી શકીએ કે ભાઈ એકબીજાના સહકારથી જીવવામાં જીવનનો ઉત્કર્ષ રહેલો આપણને જોવા મળશે.
એકબીજાના સહકારથી, એકબીજાને મદદરૂપ થઈને આપણે જીવન જીવીએ તો જ એ જીવનનો સાચો ઉત્કર્ષ એમાં આપણને રહેલો જોવા મળશે. ચલો 4 નંબરનો પ્રશ્ન જોઈએ. તો જીવનની સર્વોચ્ચ સાર્થકતા શેમાં રહેલી છે? બરાબર. તો સ્વાપર્ણ માટે જીવવામાં જીવનની સર્વોચ્ચ સાર્થકતા આપણને રહેલી પણ જોવા મળે છે. ચલો 5 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. ગદ્ય ખંડને યોગ્ય શીર્ષક આપો. તો ગદ્ય ખંડને આપણે યોગ્ય શીર્ષક શું આપી શકીએ? તો આપણે જવાબ લખી શકીએ કે જીવનના પ્રકારો, બરાબર, અથવા જીવનની સાર્થકતા, અથવા શું આપી શકીએ શીર્ષક? જીવનની સાર્થકતા. આ બે શીર્ષકો આપણે અહીં આગળ દર્શાવી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આપણે આગળ જોઈએ. ચાલો આગળ તમારા માટે નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીન ઉપર જુઓ કે ભાઈ નીચે આપેલા ગદ્યખંડનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે. ઓકે, જે પેરેગ્રાફ આપેલો છે તેનો સંક્ષેપીકરણ કરવાનો અને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે. પ્રશ્ન નંબર 63 ની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને પરીક્ષામાં પૂછાય છે. કુલ 4 ગુણની અંદર વિદ્યાર્થી મિત્રો આ તમને અહીં આગળ પરીક્ષામાં પૂછાય. ઓકે, તો ચાલો હવે આપણે અહીં આગળ સંક્ષેપીકરણ કરવાનું, ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની છે. ઓકે, તો આપણે પહેલા નંબરનો જે ગદ્ય છે એનું સંક્ષેપીકરણ કરી એ પહેલા આપણે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવાની એ જોઈએ કે જ્યારે બી સંક્ષેપીકરણ કરવાનું હોય તે આખો પેરેગ્રાફ આપેલો છે એને 1 થી 2 વાર મનમાં વાંચવાનો. ઓકે, ત્યાર પછી જે મુખ્ય હાર્દ છે એ મુખ્ય હાર્દને આપણે એનું પકડવાનું છે. એકના એક વાક્ય વારંવાર પુનરાવર્તન થતા હોય તો એવા વાક્યને કાઢી નાખવાનું, એક જ વાક્ય રાખવાનું. વાક્ય ખૂબ જ લંબાણપૂર્વકના હોય તો એની જગ્યા પર આપણે શું કરવાનું? રૂઢિપ્રયોગનો અર્થ, કહેવતો, શબ્દ સમૂહમાંથી એક શબ્દનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. બરાબર. ઉદાહરણ તરીકે, દાખલા તરીકે જો એ દર્શાવેલું હોય, કોઈ વાક્ય દર્શાવેલું હોય તો એને પણ આપણે કાઢી નાખવા જોઈએ. બરાબર છે. અને મુખ્ય જે બાબત છે તેને જ આપણે ધ્યાનમાં રાખવાની છે. ઓકે, ચલો બહુ લંબાણપૂર્વકના કે એકનું એક વાક્ય વારંવાર પુનરાવર્તન થાય તો એવા વાક્યને પર કોઈ સ્થાન આપવાનું નથી. ચલો આપણે જોઈએ તો પહેલો જ પેરેગ્રાફ કે આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. બરાબર. આપણે મોટા પુરુષોના જીવનમાં જોઈશું તો જણાશે કે એમને દુઃખ પહોંચાડવામાં કાંઈ જ બાકી નથી. ઈસુ, સોક્રેટિસ, નરસિંહ, મીરા, કબીર બધાને અનેક કસોટીમાંથી પસાર થવું પડ્યું હતું. નરસિંહ મહેતાને આખી જિંદગી ખાવાના સાસા હતા અને સમાજના મહેરાતોડા એને કેટલા સાંભળ્યા છે. પણ આજે ગુજરાતમાં એના ભજનો ઘેર ઘેર એ ભક્તિભાવથી ગવાય છે. સમાજ સેવકને મન આવી તાવણીમાંથી પસાર થવું હંમેશા એ સુખરૂપ જ હોય છે. આવા અનુભવથી તે ઘડાય છે, પાકો થાય છે, તેના મન હૃદય પુષ્ટ બને છે. એ ધ્યાન રાખવાની બાબત છે કે પ્રતિષ્ઠા કોઈથી આપી શકાતી નથી. એ તો કર્તવ્ય પાલનમાંથી સ્વાભાવિક રીતે એ નિપજનારી વસ્તુ છે. કોણે આપ્યું છે આપણને આ પેરેગ્રાફ? તો ભાઈ સ્વામી વિવેકાનંદ દ્વારા આપણને આ પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. ઓકે, જો આપણે સંક્ષેપ તો કરવાનો જ, પછી એને શું કરવાનું છે? યોગ્ય શીર્ષક પણ આપવાનું છે. જો યોગ્ય શીર્ષક પણ આપવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો આ પેરેગ્રાફને આપણે યોગ્ય શીર્ષક આપીએ તો શું આપે? કર્તવ્ય અને પ્રતિષ્ઠા. સૌથી પહેલા આપણે શીર્ષક એનું લખીએ છીએ કે ભાઈ કર્તવ્ય અને પ્રતિષ્ઠા, એ તેનું આપણે શીર્ષક દર્શાવ્યું છે. ઓકે, તો હવે આપણે અહીંયા આગળ પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ સમાજ સેવકો અને મહાપુરુષો જીવનની દુઃખરૂપી એ યુનિવર્સિટીમાંથી અનેક કસોટીઓ પાર કરીને આવે છે. સમાજ સેવકો અને મહાપુરુષો છે એને પોતાના જીવનની અંદર કેટલાય દુઃખો સહન કર્યા હશે અને એ પરીક્ષામાંથી પાસ થઈને આવે છે. દુઃખ એમના માટે સુખરૂપ હોય છે. બરાબર, જે દુઃખ છે ને એ જ એમના માટે સુખરૂપ હોય છે. અનુભવોએ એમને ઘડ્યા છે. મન અને હૃદય એનાથી જ એ પુષ્ટ થયા છે. પ્રતિષ્ઠા એમના કર્તવ્યમાંથી એ નીપજેલી વસ્તુ પણ છે. પ્રામાણિકતા, પ્રતિષ્ઠા એમના કર્તવ્યમાંથી નીપજેલી વસ્તુ છે. એટલે આપણે શીર્ષક શું લખ્યું? કર્તવ્ય અને પ્રતિષ્ઠા. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ચલો આપણે આગળ જોઈએ. 2 નંબર, સોનું એ સી ચીજ છે? એ કાંઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય. બરાબર, એક સાથે જ છે વિદ્યાર્થી મિત્રો. સોનું એ સી ચીજ છે?
એ કાંઈ અનાજ નથી કે ખાઈને પેટ ભરાય, એ કંઈ ફૂલ નથી કે સૂંઘીને મન પ્રસન્ન થાય, એ કંઈ ફળ નથી કે એના રસથી ધરાઈએ, એ કંઈ ઊન કે રેશમ નથી કે એના કપડાં બનાવીને શરીરનું રક્ષણ કરીએ, એ કાંઈ લાકડું કે લોઢું નથી કે એમાંથી નિત્યના વ્યવહારની અનેક વસ્તુઓને આપણે તૈયાર કરી લઈએ. અરે એ તો તમાકુ કે અફીણ પણ નથી કે જેના કેફમાં દુનિયાનું દુઃખ ભૂલી જઈએ. એ ઝેર પણ નથી કે જેને ખાઈને એક ભવમાંથી તો મુક્ત થઈ જઈએ. છતાં એ ઝેર નથી એમ કેમ કહેવાય? માણસના વ્યવહારમાં દાખલ થઈ એ પરસ્પર વિશ્વાસ, પ્રેમ અને આદરને એ નષ્ટ કરે છે. માણસની ધર્મ બુદ્ધિનો એ નાશ કરે છે. પવિત્રમાં પવિત્ર સંબંધ પણ એક ક્ષણમાં એ તોડી નાખેલો આપણને જોવા મળે છે. અને એ નશાની ચીજ નથી એમ પણ કહેવાય. એનો નશો તો માણસનું આખું જીવન બગાડી નાખે છે. મોટા મોટા રાષ્ટ્રોએ એ સ્વાતંત્ર્ય નાશક તેમજ અન્યાયમૂલક પ્રવૃત્તિઓમાં ઉતરે છે. સોનું એ મોટામાં મોટો અનર્થ છે. ઓકે, કોણે કહ્યું છે? કાકા સાહેબ કાલેલકર દ્વારા બહુ સરસ મજાનું આ ગદ્યખંડ આપણી સામે આપવામાં આવ્યું છે. કારણ કે અત્યારે હાલના સમયમાં આપણે જોઈશું ને તો બજારમાં સોનાની કિંમત 1.5 લાખ રૂપિયા જેટલી થઈ ગઈ છે, એટલે કે 1,50,000ની ઉપર નીકળી ચૂકી છે. ઓકે, છતાં પણ લોકો એ સોનાની પાછળ આંધળી દોટ મૂકે છે. ઓકે, ચલો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો સૌથી પહેલામાં પહેલું આપણે એનું શીર્ષક લખીએ કે ભાઈ સોનું મોટામાં મોટો અનર્થ. બરાબર, સોનું એક ધીમું ઝેર. બરાબર, એવું આપણે લખી શકીએ. જો આપણે દર્શાવ્યું છે સોનું મોટામાં મોટો અનર્થ અથવા સોનું એક ધીમું ઝેર. સોનું એ અનાજ, ફળ, ફૂલ, ઊન, રેશમ, લાકડું કે લોખંડની જેમ માનવીને ઉપયોગમાં આવતું નથી. તે તંબાકુ કે ઝેર પણ નથી. છતાં સોનું એ એક એવું ઝેર છે કે જે માણસના પરસ્પરના વિશ્વાસ, પ્રેમ, આદર, ધર્મબુદ્ધિ અને પવિત્ર સંબંધોનો એ શું કરે છે? નાશ કરે છે. બે ભાઈઓ હોય અને પોતાના માતા પિતાની આ સોનાની થોડી ઘણી સંપત્તિ હોય તો એના માટે પણ ઝઘડો થતો જોવા મળે. એટલે અહીંયા આગળ કહ્યું છે કે પવિત્ર સંબંધોનો પણ એ નાશ કરે છે. તેનો નશો મોટા મોટા રાષ્ટ્રોને પણ અન્યાયમૂલક અને સ્વાતંત્ર્ય નાશક પ્રવૃત્તિમાં એ જોતરતો જોવા મળે છે. તેનો નશો મોટા મોટા રાષ્ટ્રોને પણ અન્યાયમૂલક અને સ્વાતંત્ર્ય નાશક પ્રવૃત્તિમાં એ જોતરતો જોવા મળે છે. એ વાત તેમણે અહીં આગળ એ રજૂ કરેલી આપણને જોવા મળે છે. ચલો, એટલે આપણે શીર્ષક લખી શકીએ. બરાબર, કે ભાઈ સોનું એ મોટામાં મોટો અનર્થ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્રીજો આપણો અહીં આગળ સંક્ષેપીકરણ કે એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જમી ગયા હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી. તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હૃદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. જેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ સૌથી પ્રથમ વિચાર કરીએ છીએ તે સ્વાર્થીપણું એ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે હું પહેલો ખાઈ લઈશ, હું બીજાઓ કરતા વધુ ધન મેળવી લઈશ અને બધું મારી પાસે જ રાખીશ. એ જે એમ વિચારે છે કે બીજાઓની પહેલા હું સ્વર્ગે જઈશ, બીજાઓની પહેલા હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે. નિસ્વાર્થી મનુષ્ય કહે છે કે હું છેલ્લો રહીશ, હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી. વળી જો નરકે જવાથી પણ મારા ભાઈઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. બરાબર, આ નિસ્વાર્થ વૃત્તિ ધર્મની કોટી છે. બરાબર, અહીંયા આગળ કોણે આપ્યું છે? ભાઈ સ્વામી વિવેકાનંદે આ સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપ્યો છે. બરાબર, તો આપણે અહીંયા કઈ સૌથી પહેલામાં પહેલું આપણે અહીંયા આગળ શીર્ષક લખીએ તો ભાઈ નિસ્વાર્થ ભાવની વૃત્તિ. ઓકે, સૌથી પહેલું આપણે શીર્ષક લખીએ કે ભાઈ નિસ્વાર્થ વૃત્તિ. ઓકે, આપણું શીર્ષક તૈયાર થયું. ત્યાર પછી આપણે પેરેગ્રાફ પાડીને લખીએ કે ભાઈ હૃદય રૂપી અરીસા ઉપર જો અજ્ઞાન અને દુષ્ટતા રૂપી એ ધૂળ કચરો જામી ગયા હોય તો દરેક વ્યક્તિ પોતાના સ્વાર્થનો જ રાત દિવસ એ વિચાર કરે છે. અને પોતાનો જ સ્વાર્થનો વિચાર, બીજા અન્યનો કોઈ પણ પ્રકારનો વિચાર આવશે નહીં. સ્વાર્થી મનુષ્ય દરેક બાબતમાં પોતાની જાતને આગળ ધરે છે, જ્યારે નિસ્વાર્થી મનુષ્ય હંમેશા છેલ્લે રહેવામાં ગૌરવ અનુભવે છે. આવી નિસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. બરાબર, આવી નિસ્વાર્થ વૃત્તિ જ ધર્મની એક કસોટી પણ છે.
બરાબર, આપણે આ રીતે અહીંયા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 4 નંબરનું અહીંયા આગળ સંક્ષેપીકરણ કે મોંઘવારી એ દિવસે ને દિવસે વધતી જાય છે, તેમ તેમ નીતિ, પ્રામાણિકતા, સાદાઈ, નિષ્ઠા વગેરે એ જીવનના મૂલ્યો દિવસે ને દિવસે ઘસાતા જાય છે. ગૃહસ્થાશ્રમી માણસ કોઈ પણ રીતે બે છેડા ભેગા કરવામાં ફાવતો નથી. રાજકારણીઓ, અમલદારો, વેપારીઓ અને ઉદ્યોગપતિઓને એ તાકતધીનના કરતા તેઓ જુએ છે અને એના વિવેકની સરવાણી સુકાઈ જાય છે. ભ્રષ્ટાચારી બનવા તે લલચાય છે. ઋષિ મુનિઓના સાદા અને પવિત્ર જીવનની એ વાતોમાં એને રસ પણ નથી. બુદ્ધ, મહાવીર અને ગાંધીના ઉચ્ચ આદર્શોમાં એને હવે શ્રદ્ધા પણ નથી. સમાજનો દરેક વર્ગ આજે ગમે તે પ્રકારે એ પૈસા કમાવવા માટે એ સંકોચ અનુભવતા પણ નથી. સાદું જીવન અને ઉન્નત વિચારની આજે હસી ઉડાવાય છે. શિક્ષણમાં મૂલ્યના પાઠ એ ઉમેરવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર અને માત્ર એ પોપટિયા પાઠ ભણાવવાથી કશું વળવાનું નથી. અધમણ વાત કરતા અઘોર એ આચરણની વધુ અસર આજે આપણને પડે છે અને એવું આચરણ જીવનના કોઈ સ્તરે આપણા દેશમાં દેખાતું પણ નથી. સ્વરાજના 4 દાયકાના ગાળામાં સામાન્ય જનની હાલતમાં કશો જ નોંધપાત્ર સુધારો પણ થયો નથી. ઓકે, તો આપણે સૌથી પહેલા અહીં આગળ શીર્ષક લખી શકીએ કે ભાઈ શીર્ષક આપણે જોઈએ તો જીવન જીવવાની કળા. ઓકે, પેરેગ્રાફ પાડીને લખવાનું કે ભાઈ વિદ્યાર્થી જીવન કળા હસ્તગત કરે તો તેની જીવનની એ ફરિયાદો દૂર થાય છે અને પોતાના પાસે રહેલા તાજા સાધનો દ્વારા એ નવા સાધનોની એ સૃષ્ટિ ઊભી કરે છે. આવી જીવન કળા ન જાણે ત્યાં સુધી તેનું નવું કરવાની એ સૂઝ શીખવા મળતી પણ નથી. બરાબર, આ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. બરાબર, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો 5 નંબર, વિદ્યાર્થી જીવનમાં જો કોઈ સિદ્ધ કરવા જેવું તત્વ મને લાગ્યું હોય તો તે છે જીવન કળા. જે જીવનની કળા હસ્તગત કરે છે તેને સાધનો અને સગવડની ઉણપ વિશે ફરિયાદ કરવા પણ હોતું નથી. તે તો પોતાની સામે જેટલા અને જેવા સાધનો હોય તેટલી અને તેવી સગવડ તેઓ જેવી સજીવકારથી ઉપયોગ કરે છે કે તેમાંથી જ તેની સામે આપોઆપ નવા સાધનોની સૃષ્ટિ ઊભી થઈ જાય છે. તે વણમાંગી અને ઊભી કરે છે. આવી જીવન કળા જાણતો જ ન હોય તે હંમેશા આ નથી, તે નથી, આવું નથી કરતો, તેવું નથી એવી ફરિયાદ કર્યા જ કરે છે અને તેની સન્મુખ ગમે તેટલા અને ગમે તેવા સાધનો ઉપસ્થિત હોય તો પણ તેને તેનું મૂલ્ય એ સમજાતું નથી, કારણ કે તે જંગલમાંથી મંગળ કરવાની એ કળા ધરાવતો નથી. અગવડોનો એ અતિ ભાર જો જીવનને એ કચડી નાખતો હોય તો એ દોષ એ સગવડોના ઢગલામાં પણ એ રહેલો જ છે, જેને બહુ એ સગવડો હંમેશા પ્રગતિ સાધે છે. બરાબર છે, ધ્રુવ નિયમ નથી, તેથી ઉલટું જે વધારે અગવડ કે મુશ્કેલીઓમાં હોય તે પાછળ રહી જાય છે, કચડાઈ જાય છે, એવો પણ ધ્રુવ નિયમ નથી. પણ ધ્રુવ નિયમ તો એ છે કે બુદ્ધિ અને પુરુષાર્થ હોય તો જ ગમે તે એ સ્થિતિમાંથી આગળ વધી શકે છે. બરાબર, ચાલો હવે જુઓ. હવે અહીંયા આગળ તમે જુઓ કે આ જે વાત છે, આ જે શીર્ષક લીધું છે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આપણે થોડી બાબતોની ચર્ચા કરીએ. બરાબર છે, તો આપણે અહીંયા આગળ જુઓ જે આપણે અભ્યાસ કરીએ છીએ. બરાબર, અહીંયા આગળ જે આપણે અહીંયા આગળ જે જવાબ જોયો છે. બરાબર, ચાલો હવે આપણે જે જવાબ જોયો છે. બરાબર, જીવનની કળા, બરાબર, જીવનના મૂલ્યો અને જીવન જીવવાની કળા. બરાબર, તો ભાઈ વિદ્યાર્થી જીવનનો જે છે ને આ જે જવાબ છે. બરાબર, આ જે જવાબ છે ઓકે, ચલો આ જે જવાબ છે અને અહીંયા આગળ આપણે રાખીએ છીએ, પરંતુ આ જે જવાબ છે એ 4 નંબરની અંદર એનો જવાબ આવતો આપણને જોવા મળશે. બરાબર, આ જે જવાબ છે એ કયા નંબરનું છે અહીંયા આગળ જવાબ. બરાબર, આ જે જવાબ છે એ 5મા નંબરનો જવાબ તૈયાર થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે, ચલો આ જે જવાબ છે આપણી પાસે એ જવાબ કયો છે, એ જવાબ 5મા નંબરનો જવાબ તમને રહેલો જોવા મળશે. ચલો હવે અહીંયા આગળ જુઓ. ઓકે, ચલો આપણે લખી રહીએ છીએ
જવાબ નંબર 4 ની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો આ. ઓકે, ચલો હવે આપણે ને જે સોરી આ જે છે જવાબ છે બરાબર, આ જવાબ કયામાં આવશે? જવાબ નંબર 5 માં આવશે. બરાબર છે, જવાબ નંબર 5 માં આવશે. ઓકે, ચલો આ થઈ ગયું. આ જવાબ શામાં આવશે? આ જે જવાબ છે એ 5 નંબરની અંદર આ જવાબ તમારો આવશે. આ જવાબ કયા આવશે? 5 નંબરની અંદર તમારો જવાબ આવશે. બરાબર, એટલે એ ધ્યાન રાખજો થોડું. અને ત્યાર પછી આ જે 5 નંબરનો જે જવાબ છે બરાબર, એ ક્યાં આવશે? આ જે જવાબ છે તમારો એ જવાબ નંબર 4 ની અંદર આવશે. બરાબર, આ પેરેગ્રાફ ક્યાં આવશે? 4 નંબરની અંદર તમારો જવાબ આવશે. ઓકે, તો શીર્ષક જીવનના મૂલ્યોનો ક્ષય. સ્વરાજ મળ્યાના આજે 4 દાયકા પૂરા થયા. બરાબર, 4 દાયકા પૂરા થયા તે છતાં આમ આદમીની પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આજે દેશમાં ઠેર ઠેર અપ્રામાણિકતા, અનીતિ, અસત્ય અને અસમાનતાના દર્શન થાય છે. રાજકારણીઓ અને ઉદ્યોગપતિઓને તાકતધીના કરે છે. મધ્યમ વર્ગની પરિસ્થિતિ અત્યંત બગડતી જાય છે. સામાન્ય વ્યક્તિના જીવનમાં પણ કોઈ સુધારો થયો નથી. ઓકે, એટલે આ જે જવાબ છે એ કયાનો જવાબ છે? ચોથા નંબરનો જે સંક્ષેપીકરણ છે એનો જવાબ તમને રહેલો જોવા મળશે. અને પેલો આગળ જે 4 નંબર પર છે એ કયો છે? 5 નંબરનો જવાબ તમને રહેલો જોવા મળશે. ઓકે, ચાલો હવે આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ચાલો, નવી સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. જુઓ કે ભાઈ નીચેના વાક્યોમાંથી યોગ્ય વિરામ ચિહ્નો દર્શાવી વાક્ય ફરીથી લખવાનું છે. 64 નંબરના પ્રશ્નની અંદર આ પૂછાય છે. બરાબર, 2 ગુણની અંદર તમને આ પેરેગ્રાફ પૂછાશે. ઓકે, ચલો હવે આપણે અહીં આગળ યોગ્ય વિરામ ચિહ્ન મૂકવાના તે આપણે જોઈએ. તો પહેલો જ પેરેગ્રાફ છે કે ના બાપા અમારે પોસાય નહીં, અમે પરગામથી આવેલ છે. 4 દીથી ખુવાડના ખાટલા છીએ અમારે. ઓકે, ચલો હવે આ જે જમન અને જમકોની વાત અહીંયા રજૂ કરેલી છે. આ ગદ્ય જે છે એમાંથી લેવામાં આવેલ છે. તો આપણે સૌથી પહેલા શું કરવાનું? ડબલ ઇન્વર્ટેડ કોમામાં લખવાનું. આપણે ડબલ ઇન્વર્ટેડ કોમા લખ્યું, પછી અલ્પવિરામ. ઓકે, પછી લઘુ વિરામ, અર્ધ ગુરુ વિરામ, સોરી લઘુ વિરામ અર્ધ ગુરુ વિરામ છે. ઓકે, ચલો બાબા અમારે પોસાય નહીં, પૂર્ણ વિરામ. જોયું? અમે પરગામથી આવેલ છે. બરાબર, અહીંયા ગાડી યની માથે અનુસ્વાર અને ઉદ્ગાર ચિહ્ન. ઓકે, એ તમે જુઓ. 4 દીથી બાબા હનો લોપ, અહીંયા લોપ ચિહ્નનો ઉપયોગ કરેલ છે. બરાબર, એટલે 4 દીથી. બરાબર, 4 દીથી ખુવાડના ખાટલા છે અમારે, પૂર્ણ વિરામ અને ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર. આટલા તમારે સુધારા કરવાના રહેશે. ઓકે, ચલો ત્યાર પછી 2 નંબર જોઈએ. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો અંત આવ્યો હતો. અરે હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? 2 નંબર પોસ્ટ ઓફિસમાંથી. બરાબર, ચાલો આપણે જોઈએ. આજે એની આંખમાં અનાથના આંસુની છાલક હતી. અર્ધ ગુરુ વિરામ. બરાબર, અર્ધ ગુરુ વિરામ થઈ ગયું. અશ્રદ્ધા ન હતી પણ ધૈર્યનો, પણ ધૈર્ય એક કાનો છે, અહીંયા 2 માત્ર જો. ધૈર્યનો અંત આવ્યો હોય, અંત આવ્યો હતો, ઉદ્ગાર ચિહ્ન. અરે બરાબર, પછી ફરી પાછું ઉદ્ગાર ચિહ્ન. હવે મરિયમનો કાગળ ક્યાંથી પહોંચે? પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, આટલું તમે સુધારો કરો એટલે તમને સીધા 2 ગુણ મળવા પાત્રો થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે આગળ જોઈએ. 3 નંબરનું અહીંયા આગળ વાક્ય પેરેગ્રાફ કે આ અવાંતર પ્રક્રિયાએ જ મને મારામાં રહેલા નતને સાકાર થવામાં યારી આપી છે. પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો. બરાબર, ચલો આપણે અહીંયા આગળ જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે આ અવાંતર પ્રક્રિયાએ જ મને. બરાબર, પછી વાક્યને છોડ્યું છે. ઓકે, એટલે આ એક સુધારો કરવાનો. મારામાં રહેલા નતને સાકાર થવામાં યાળી આપી છે. બરાબર, અલ્પ વિરામ. અહીંયા આગળ શું આવશે? અલ્પ વિરામ. ચલો ત્યાર પછી પરંતુ અવસ્થાની અનુકૃતિને ઝીલનારો અને અનુભવનારો પ્રેક્ષક વર્ગ ન હોત તો. અહીંયા આગળ પ્રશ્નાર્થ ચિહ્ન. ઓકે, અહીંયા મૂક્યું છે જો. ઓકે, આટલા તમે સુધારો કરો એટલે સીધા તમને 2 માર્ક્સ મળવા પાત્ર થઈ જાય. ઓકે, ચલો 4 નંબરનો પેરેગ્રાફ જોઈએ. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કાંક બોલો તો હમણાં આવે. મોરલીને માથે નાગ આવે તેમ આવે. આમ જુઓ ને આખી પીઠમાં
કાછિયા કેવી કેવી બોલી કરીને એ લલકારી રહ્યા છે, જમન અને જમકુ છે બૂમ પાડે છે ને પોતાનો પાક વેચવા માટે, એ લલકારે છે ને એ મધ જેવા મીઠા, બરાબર, મધ જેવા મીઠા મેવા એ કહે છે ને એ. ચલો હવે અહીંયા ગાડી જો આપણે જવાબ તૈયાર કરીએ. અરે આવે શું નહીં, પ્રશ્નાર્થ ચિહ્ન અહીંયા ગાડી, બરાબર. તો અહીંયા ગાડી જો પ્રશ્નાર્થ ચિહ્ન મુકાઈ ગયું. ચાલો તમે મોઢામાંથી કાકની જગ્યા અહીંયા ગાડી લોપ ચિહ્નનો ઉપયોગ થયો છે, બરાબર. એટલે આપણે જો અહીંયા લોપ ચિહ્નનો ઉપયોગ થઈ ગયો. કંઈક બોલો તો હમણાં આવે, બરાબર. અહીંયા ગાડી અર્ધ ગુરુ વિરામ નહીં પરંતુ ગુરુ વિરામ આવશે, બરાબર. એટલે જો ગુરુ વિરામ મૂક્યો. મોરલીને માથે નાગ આવે એમ આવે, ઓકે, પૂર્ણ વિરામ છે, બરાબર છે. આમ જોવો ને આખી પીઠમાં, બરાબર, આખી પીઠમાં કાછિયા, જો અહીંયા જોડણીની ભૂલ છે, બરાબર. તો આપણે સાચી જોડણી આ રીતે કાછિયા કેવી કેવી એ બોલી કરીને એ લલકારી રહ્યા છે, ઉદ્ગાર ચિહ્ન અને અહીંયા ગાડી જો, બરાબર, ડબલ ઇન્વર્ટેડ કોમા ઓવર, ઓકે. આટલી ભૂલ તમે સુધારવાની, આટલી જગ્યા પર યોગ્ય જગ્યા પર વિરામ ચિહ્નનો તમારો ઉપયોગ કરવાનો, એટલે તમને 2 ગુણ સીધા મળવા પાત્ર થાય. ચલો 5 નંબરનો છેલ્લો પેરેગ્રાફ જોઈએ વિદ્યાર્થી મિત્રો. મનુષ્ય પોતાને શ્રેષ્ઠ કહી શકે છે, જીભ વડે બીજું કોઈ પ્રાણી પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી, બરાબર. જીભ 10 નંબરનું ગદ્ય છે ને એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા તેની જીભને લીધે જ છે, ઓકે. ચલો આપણે જવાબ જો કહી શકે છે વિગ્રહ રેખા, ઓકે. અહીંયા ગાડી અર્ધ ગુરુ વિરામ, બીજું કોઈ પ્રાણી એ પોતાને શ્રેષ્ઠ કહી શકતું નથી, અર્ધ ગુરુ વિરામ, બરાબર. એ જ બતાવે છે કે મનુષ્યની શ્રેષ્ઠતા એની જીભને લીધે જ છે, ઓકે. પૂર્ણ વિરામ, ઓકે. આટલી ભૂલો સુધારવાની છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. ચાલો એટલે તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા ગુણ મળવા પાત્ર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ઓશિયન જ્ઞાન લાઈવનો 2026ના વર્ષનો બ્રહ્માસ્ત્ર બેચ આવી ચૂક્યું છે. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ બ્રહ્માસ્ત્ર બેચમાં નથી જોડાયા તો ફટાફટ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જજો, કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચમાં અઢળક બેનિફિટ મળવાના છે. તમને એવું વિચાર હોતો હશે કે સર આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર શું શું મળશે, તો એક નજર કરી લઈએ. ધોરણ 11 અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થઈ જશે. 11મા ધોરણનું તમને રિવિઝન પણ કરાવવામાં આવશે. 11મા ધોરણ હવે તમારો થોડો સમય બાકી છે, પૂરું થશે એટલે આપોઆપ તમને આ 11મા ધોરણનું બ્રહ્માસ્ત્ર એ 12મા ધોરણની અંદર તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું, બરાબર, આઈએમપી બેચ પણ તમને આપવામાં આવશે, ઓકે. 12મા ધોરણના જે પેપર સોલ્યુશન છે છેલ્લા 5 વર્ષના, એ પેપર સોલ્યુશન પણ તમને ત્યાં આગળ આપવામાં આવશે, બરાબર. છેલ્લા 5 વર્ષની અંદર પૂછાયેલા જે પ્રશ્નપત્રો છે એના સોલ્યુશન પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમે સારામાં સારી રીતે તૈયારી કરી શકો. તમને ખબર પડશે કે પરીક્ષામાં કઈ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તમને રેકોર્ડેડ પ્લસ લાઈવ ક્લાસની સુવિધા પણ, લાઈવ લેક્ચરની સુવિધા પણ તમને આપવામાં આવશે. નેવિગેટરની સુવિધા પણ આપવામાં આવશે. ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ આપવામાં આવશે, એટલે દરરોજના પ્રશ્નો તમારા તૈયાર થતા જશે અને જે કંઈ પ્રશ્નોનું ક્વેરી હશે એ તમે અમને કહેશો એટલે સોલ્યુશન પણ આપણે તેનું કરતા જઈશું. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલો પણ તમને આપવામાં આવશે, એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા નહીં કરવાની રહી. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે વિદ્યાર્થી મિત્રો. હેન્ડ રાઇટિંગ બુકની સુવિધા પણ તમને આપવામાં આવશે અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને આપવામાં આવશે, જેથી કરીને તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે અમારા સુધી પહોંચાડશો તો એનું બહુ ઓછા સમયની અંદર અમે ઝડપથી તમને સોલ્યુશન લાવીશું. વિદ્યાર્થી મિત્રો, આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો તો તમને હજુ એક જબરજસ્ત બેનિફિટ થવાનો છે. આટલું જ પૂરતું નથી. જો વિદ્યાર્થી મિત્રો તમે આ 2026ના વર્ષના બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાશો ને તો એની સાથે વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશન તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થવાના છે વિદ્યાર્થી મિત્રો, ઓકે. કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમને એવું પણ થશે કે સર આ પીડીએફ ફાઇલ અમને મળી જાય તો કેટલું સારું કહેવાય. હા, તમે મેળવી શકો છો ને વિદ્યાર્થી મિત્રો. એના માટે તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું, તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાં આગળ ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. ત્યાં આગળ તમારે કેટલીક વિગતો તમારી ફિલઅપ કરવાની છે, એ વિગતો ફિલઅપ કરશો અને એની સાથે સાથે તમારે કેટલાક નીતિ નિયમો અને શરતોનું પાલન કરશો એટલે તમને બિલકુલ સરળતાથી તમે ત્યાં પીડીએફ ફાઇલ મેળવી શકો છો. તો અત્યારે જ તમે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના નવા
અને વધુ અપડેટ મેળવવા માંગતા હો તો અત્યારે જ તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિષય ગુજરાતી જેનો વિભાગ ડી એમાં ભાગ 1 અને ભાગ 2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. હવે આપણે આવનારા વિડીયોની અંદર આપણે વિભાગ ઈ સાથે ફરી પાછા મળીશું. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.